આણંદમાં એલસીબીએ ખજુરિયા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી। ગેંગે 2 વર્ષમાં 20 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો તો અંજામ આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો તથા બોરગન મળી એક આરોપીની પૂછપરછ બાદ અન્ય 3 આરોપીઓ ઝડપાયા છે। તો આરોપીઓએ ખેડા તથા આણંદ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। આણંદ એલસીબીએ ખજુરિયા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી છે। તો આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો ઉપરાંત એક બોરગન પણ મળી આવી છે। બાતમીના આધારે એલસીબીએ ગોવિંદ પલાસ નામના ગેંગના એક સભ્યની ધરપકડ કરી હતી। ત્યારબાદ અન્ય 3ની ધરપકડ કરાઈ હતી। તો આ તમામ આરોપીની અટકાયત કરી ગુનો નોંધી એલસીબીએ વધુ પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓએ ખેડા તથા આણંદ જિલ્લામાં 2 વર્ષમાં 20 જગ્યાએ ચોરી કરી હોવાનું કબૂલ્યું। તો ખેડા તથા આણંદ જિલ્લામાં ચોરી કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે। તો આપણે જણાવી દઈએ કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધી એલસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અન્ય 3ની ધરપકડ કરાઈ હતી। આ તમામ આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે। તો એક સભ્યની ધરપકડ હતી। આણંદ, લાંબેલ, કંજરી, વડતાલ, બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ, મંદિર તથા ધાર્મિક સ્થળો પર આ ઈસમો ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે। આ બાબતે આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીનું ઇન્ટ્રોગેશન કરતા આરોપી કબન ડાંગી છેલ્લા 2018 થી લઈ લગભગ 10 કરતા વધારે ગુનાઓ ખેડા જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પકડાયેલ હોવાનું હકીકત જણાવેલ છે। શૈલેષ પલાસ છે એ અમદાવાદ અને ગાંધીનગર, દાહોદ અને ખેડા જિલ્લામાં 10 કરતા વધારે ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા 20 કરતા વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા 4 આરોપીને પકડી અને સફળતા મળી છે। આણંદ, લાંબેલ, કંજરી, વડતાલ, બાકરોલ જેવા આણંદ